ધરમપુરની વનરાજ કોલેજમાં ₹3.51 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત નાણામંત્રીના હસ્તે કરાયું. ₹2.76 કરોડના ખર્ચે કોલેજમાં કોમ્પ્યુટર લેબ, સ્કિલ એન્હાન્સમેન્ટ લેબ, મૂક સ્ટુડિયો અને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ કરાયું. ધરમપુરના મહારાણા શ્રી વિજયદેવજી સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા કોલેજના અધ્યસ્થાપક નાનુભાઈ એમ દેસાઈની પ્રતિમાનું અનાવરણનો સમારોહ ધરમપુરના બામટી ગામે આવેલી વનરાજ કોલેજના પટાંગણમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને લોકસભાના દંડક સાંસદ ધવલ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન અંતર્ગત કુલ ₹2,76,49,200ના ખર્ચે કોલેજમાં કોમ્પ્યુટર લેબ, સ્કિલ એન્હાન્સમેન્ટ લેબ, મૂક સ્ટુડિયો અને સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ અને ₹75 લાખના ખર્ચે કોલેજના કેમ્પસમાં નિર્માણ થનાર નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 1984માં ધરમપુરના આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર નાનુભાઈ એમ દેસાઈને શ્રદ્ધાંજલિ પાઠવી જણાવ્યું હતું કે વાપીમાં 1965માં જીઆઈડીસીની સ્થાપના થઈ અને 1990માં પ્રથમ કોલેજની સ્થાપના થઈ હતી. જ્યારે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા નાનુભાઈ દેસાઈ વર્ષ 1984માં 4 દાયકા પૂર્વે સંપૂર્ણ આદિવાસી વિસ્તાર એવા ધરમપુરમાં શિક્ષણની ભૂખ સંતોષવા આ વનરાજ કોલેજની સ્થાપના કરી હતી. ધરમપુરના આદિવાસી વિસ્તારમાં આવેલી વનરાજ કોલેજમાં વિવિધ પ્રકારની અદ્યતન લેબ બનાવવા બદલ ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે સ્કિલ એન્હાન્સમેન્ટ લેબ, કોમ્પ્યુટર લેબ, મોક રેકોર્ડિંગ સ્ટુડિયો અને સ્માર્ટ ક્લાસથી વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ થશે અને દેશનું નામ રોશન કરશે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં આદિવાસી વિસ્તારમાં કોલેજ દ્વારા શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવા માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપનાર નાનુભાઈ દેસાઈના પ્રશંસનીય કાર્યોને યાદ કરી બિરદાવ્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી આરસી પટેલ અને મામલતદાર હાર્દિક ધોળિયા, ધરમપુર તાલુકા પંચાયત પ્રમુખ, બામટી ગામના સરપંચ, દાતા સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન કોલેજના આચાર્ય ખંડુભાઈએ કર્યું હતું. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનુદાનિત અનેક યોજનાઓ હેઠળની પ્રધાનમંત્રી એમના હસ્તક વિદ્યાર્થીઓનું બહુમાન થઈ રહ્યું છે. એમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ નવાજવામાં આવ્યા છે. દુનિયાના આર્થિક વિષયો બદલાતા જાય છે. એક સમયે દોસ્ત રાજ્યો હતા, દેશો હતા, એ દુશ્મન થયા છે. રશિયા, યુક્રેન હોય કે ગ્રીનલેન્ડ હોય, અમેરિકા હોય. એ સમયે આપણો દેશ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પ્રગતિ કરી રહ્યો છે. આપણે લગભગ 7 થી 8% દરથી આપણો દેશ વિકાસ કરી રહ્યો છે. એનો સૌથી મોટો ફાળો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીની જે નિર્ણય શક્તિ છે, એમની જે લોકો સાથે સંબંધો કેળવીને આપણા ભારતનું સ્થાન કેવી રીતે ઊંચું રાખવાનું છે એના માટે છે. આ સમયે ખાસ આપણા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈને પણ હું ખાસ અભિનંદન આપું છું. અને ધરમપુરને અને નાનુભાઈને ખાસ એટલા માટે હું અભિનંદન આપું કે વાપી ખાતે 1965થી જીઆઈડીસી બનેલી હતી. બધા ઉદ્યોગપતિઓ હતા, પરંતુ વાપી ખાતે કોલેજ 1990માં શરૂ થયેલી અને અહીંયા 1984માં શરૂ કરેલી. એટલે આ વિસ્તારની શિક્ષણની ભૂખ જે સંતોષી છે અને આ વિસ્તારના અનેક અધિકારીઓ સરકારની ઊંચી પદવીઓ પર ગયા છે. એમનું જે ઘડતર થયું છે એ સમગ્ર આ સંસ્થાને આભારી છે. ફરીથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જોયું કે ગુજરાતનું જે એક બજેટ હોય છે એ બજેટનો હિસ્સો દરેક વિસ્તારના વિકાસ માટે જાય છે. અને જ્યાં વધુ વસ્તી હોય, જ્યાં વધુ ફોલોઅપ કરતા હોય, જ્યાં લોકોના જે કાર્યકરો હોય એ વધુ ફંડ લઈ જતા હોય, વધુ વિકાસ તે વિસ્તારનો થતો હોય, શહેરી વિસ્તારનો થતો હોય, એના માટે એમણે આદિવાસી વનબંધુ કલ્યાણ યોજના બનાવી. ધરમપુર નગરપાલિકાના નવા ભવન સાથે વિકાસના કુલ ₹9.90 કરોડના કામોનું નાણામંત્રીએ ખાતમુહૂર્ત કર્યું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ₹2 લાખ કરોડની યોજના જાહેર થતા આગામી દિવસોમાં ધરમપુરને પણ વિકાસ કાર્યોનો લાભ મળશે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ
ધરમપુર નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા ભવન મહારાણી કુસર કુંવર બા તળાવની ઐતિહાસિક ડેરીઓનું નવીનીકરણ અને 3 દરવાજાથી આસુરા વાવ સર્કલ સુધી રોડની બંને બાજુ ડ્રેનેજ લાઇન અને પમ્પિંગ સ્ટેશનના કુલ ₹9,90,00,000 વિકાસ કામોનું ખાતમુહૂર્ત રાજ્યના નાણાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ધરમપુરની પાવન ધરતી પર મહાન વિભૂતિ સ્વામિનારાયણ ભગવાન અને શ્રીમદ રાજચંદ્રજી વિચરણ કરી ચૂક્યા છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આ આદિવાસી પંથકમાં ભ્રમણ કરી ચૂક્યા હોવાનું જણાવી મંત્રી કનુભાઈ દેસાઈ ધરમપુર નગરની જનતાને સંબોધી વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાં જ્યારે ધરતીકંપ આવ્યો હતો ત્યારે કચ્છ ફરી બેઠું થશે કે નહીં તેવી ચર્ચાઓ વચ્ચે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળી કચ્છની કાયાપલટ કરી હતી. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ₹2 લાખ કરોડની યોજના જાહેર થતાં આગામી દિવસોમાં વિકાસના અનેક કાર્યો થવાના છે અને ધરમપુર પાલિકા આદિવાસી વિસ્તારમાં હોય વિકાસ કાર્યોનો ભરપૂર લાભ મળશે. ધરમપુર રોડના વિસ્તૃતીકરણમાં જે વૃક્ષો કપાયા છે તેની જગ્યા પર રોડને બંને બાજુ વૃક્ષારોપણ કરી ધરમપુર રોડને ફરી લીલોછમ બનાવવા માટે અનુરોધ કર્યો હતો. લોકસભાના દંડક અને સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને સૌથી વધુ વિકસિત રાજ્ય બનાવવાનું કાર્ય નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. ત્યારબાદ તેમણે દેશનું સુકાન સંભાળી આપણા દેશનું અર્થતંત્ર જે 11મા નંબરે હતું જે આજે 4થા નંબરે પહોંચ્યું છે. જે અંગ્રેજોએ આપણા પર રાજ કર્યું હતું તેને પણ ભારતે પછાડી આગળ નીકળ્યું છે. આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પાલિકા પ્રમુખ, બાંધકામ સમિતિના ચેરમેન અને શહેર સંગઠન પ્રમુખે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ભાગવતાચાર્ય પૂજ્ય શરદભાઈ વ્યાસે વિકાસની પરિભાષા સાથે આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે રાજવી પરિવારના પ્રતિનિધિ ધર્મેન્દ્ર પરિહાર, પ્રાંત અધિકારી, પાલિકાના ચીફ ઓફિસર, આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આપણે જાણીએ છીએ કે 2001માં જ્યારે કચ્છનો ધરતીકંપ થયો ત્યારે ગુજરાત બેઠું થશે કે નહીં, ગુજરાતની સ્થિતિ શું રહેશે, કે ગુજરાત એકદમ પાછળ પડી જશે, તે સ્થિતિમાં ગુજરાતનું સુકાન આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીએ સંભાળ્યું. ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેક કામો કર્યા. લોકોએ કીધું કે સાહેબ અમને સાંજે જમવાના સમયે લાઇટ જોઈએ, ખાલી અડધો કલાક માટે વીજળી આપો, અને એમણે 2004માં જ્યોતિગ્રામ યોજના બનાવી જેની શરૂઆત આપણા આદિવાસી વિસ્તાર ડાંગથી કરી ને આજ સુધી 24 કલાક ગામડામાં વીજળી આપવાનું કામ એ મોદી સાહેબે જે કર્યું છે એને સમગ્ર આદિવાસી વિસ્તાર આજે ભૂલે એમ નથી. ત્યાર પછી રોજગારી આપવા માટે, આવક વધારવા માટે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું. આજે પણ વાઇબ્રન્ટ ગુજરાતમાં છેલ્લે રાજકોટમાં મોદી સાહેબ આવી ગયા. કરોડો અને લાખોના જે MOU થયા એના લીધે આપણા ગુજરાતનો વિકાસ અભૂતપૂર્વ રીતે આગળ વધી રહ્યો છે એમ કહી શકાય. અને એમણે જે યોજનાઓ શરૂ કરી, વનબંધુ કલ્યાણ યોજના હોય કે સાગર પીળું યોજના હોય, આદિવાસી વિસ્તારના શિક્ષણના કામો હોય, સિંચાઈના કામો હોય, અને એના માટે જે આદિવાસી વનબંધુ કલ્યાણ યોજનામાંથી એમણે અનેકવિધ વિકાસના કામો, જે રીતે બજેટ જુદું કર્યું, જ્યાં વસ્તી વધુ હોય, લોકોની અવરજવર વધુ હોય તે વિસ્તારમાં રોડ, રસ્તા, પાણીનો વિકાસ થતો હતો. પરંતુ એમણે જે વિસ્તારો આદિવાસી વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, ઓછી વસ્તીવાળા ફળિયા છે, એને પણ જોડીને એક નવો આયામ શરૂ કરેલો. અને એના લીધે જ આ વર્ષે જે ભગવાન બિરસા મુંડાજી, જે આદિવાસીઓના પરમ નેતા હતા, આદિવાસીઓના હિતચિંતક હતા, એમનું 150મી જન્મજયંતિ વખતે સમગ્ર આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ સુધી માટે આવતા 5 વર્ષમાં 2 લાખ કરોડની જે યોજના જાહેર કરી છે. એના લીધે આ વિસ્તારના અનેક કામો થવાના છે. ખાસ એટલા માટે કહું છું કે ધરમપુર નગરપાલિકા આદિવાસી વિસ્તારમાં આવે છે અને એટલા માટે આ બધી યોજનાનો લાભ ધરમપુરને વિશેષ રીતે મળવાનો છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.